બેંગોલી મને ગમે લાગે મસ્ત પણ આપણે ફરવાન જાય તે પહેરવાનું નહીં મને હસોડી નથી ગમતી નહીં અંકુ માં જંકુ માં દેદન માને હારું છે કે નહીં એવું ગાતા એક બાટલો સડેવો બે બાટલા સડેવો નાનપણની રમત તો નાનપણની રમત બહુ મજા આવતી નાના હતા ને બહુ જાતા પણ હવે તો એવી વાત મેં કીધું છે ને મેં કીધું છે વિડીયોમાં કે કોમેન્ટ કરજો આ એમ કહે છે કે મને બેંગોલી સાડી નથી સારી લાગતી એમ એને કાંઈ પૂછતા જ નહીં તમે હવે એને કાંઈ પાનેરા ગયા પાનેરાથી વિશંભરી અને તીથર મજા તો બહુ આવી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં તો આવ્યો બધે મજામાં જ હશે. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અમારા જો મેડમ તૈયાર થઈ ગયા છે અને આજ તો શું છે બેંગોલી પહેરી છે, કારણ કે આજે એની ઈચ્છાથી બેંગોલી પહેરવાની. મેં કહી દીધું પહેરી નાખો. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. બાન દાદા ઘરે નહોતા તો મેં લાઈ બેંગોલી સાડી પહેરી લઉં. અને વિડીયોમાં આપણે પહેલી વહેલી બેંગોલી સાડી પહેરી છે, બેંગોલી સાડી પહેરી છે એટલા ટાઈમથી. તો કેવી લાગે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. આમ તો ઘણી કોમેન્ટ આવે જ છે કે સોનલબેન તમે સાડી મસ્ત મસ્ત પહેરો છો એમ. તો આજ મેં બેંગોલી સાડી પહેરી લીધી છે. તા માથામાં સાઈન લો બાઈન લો કેમ કઈ હું નથી? તૈયાર થાઉં છું જો હજી. ત્યાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દો. મેચિંગ ની બંગડી પહેરી લઉં. મસ્ત ગ્રીન કલર ની છે, આપણે લીલા કલર ની ઝેરી લીલી સાડી છે. તો ઝેરી લીલી બંગડી આપણી પાસે શેષ છે. અને આ બંગડી આજ લઈ આવ્યા હતા. મને કોટડાથી લઈ દીધી હતી આ બંગડી. આપણે સાઉન્ડમાં છે કોટડા, ત્યાંથી લઈ દીધી છે એટલે મોટી યાદી છે બંગડીની. તો આપણે મેચિંગ બંગડી પેલા પહેરી લઈ અને પછી હું તૈયાર થઈ જાઉં. સાઈન લબન લગાવવાનું બાકી છે, તો તૈયાર જ થાવ છું. તૈયાર થઈ જાઉં. ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કે મને આ બેંગોલી સાડી કેવી લાગે છે એમ. પેલા તૈયાર થાવ. થઈ જાવ તૈયાર. ફેમિલી જો હવે આ તૈયાર થઈ ગઈ છે. એમાં ડિસ્કો કરે છે, કયું રીતે તૈયાર થઈને આમ 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 કરે. કાંઈ ડિસ્કો નથી કરતી. મને ડિસ્કો કરતા આવડતું નથી. તમને લાગે હું ડિસ્કો કરું એમ? કાંઈ ડિસ્કો નથી કરતી. તો કે ખાલી બેંગોલી પહેરીને એટલે એ કહે છે. કાંઈ નહીં, તો તૈયાર થઈ ગઈશું. અને આપણે આજે કુલેર બનાવવાની છે, કારણ કે આપણે જવાનું છે કીડિયારું પૂરવા. આપણે આખા મહિનામાં ગયા નથી તો અમુક ટાઈમ એવો કાઢવો પડે કે આપણે થોડું ઘણું કીડિયું ને આપણે દઈએ એમ. બસ આપણે કીડિયારું પૂરવા જવાનું છે તો હું કીડિયારું પૂરવાની સામગ્રી બધી તૈયાર કરી લઉં. તમને એમ થતું છે કે બેંગોલી પહેરીને લેટેસ્ટમાં ક્યાં ફરવા જાય છે એમ, પણ ફરવા ક્યાંય જતા નથી. અને બેંગોલી મને તો એમ એટલા માટે નથી ફાવતી કે લાસ કાઢું છું ને દાદાને, એટલે આમ લાસ કાઢું ને એટલે પલ્લું બધું આગળ વહે એટલે બેંગોલી હું પહેરતી નથી. બેંગોલી મને ગમે લાગે મસ્ત, પણ આપણે ફરવાન જાય તે પહેરવાની નહીં મને હસોડી નથી ગમતી નહીં. લે લાગે મસ્ત, લે હાચી વાત છે. જો લાગે કે મસ્ત, લે હા હાચી વાત છે. અને આ જે ડાયમંડ છે ને, ડાયમંડ એ ઓરિજિનલ ડાયમંડ છે, કેમ કે હું છે ને ડાયમંડ નો કારીગર છું. આ પોલિશ હું કરું છું ને એટલે આપણે ઓરિજિનલ લગાવ્યા છે. આ ઓરિજિનલ ડાયમંડ ની સાડી મને પહેરાવી ને ઈ બેંગોલી પહેરી તો પેલે નથી સારી લાગતી. તો તમે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. હું તો બીજી વખત બ્લોગમાં તમને કહું છું મને બેંગોલી સાડી કેવી લાગે છે એમ. સારી લાગે કે નહીં એમ તો સારું. આપણે હવે એમ નહીં, તો હાલો આપણા સબસ્ક્રાઈબર બધા એમ કહે કે આ સારી લાગે છે કે નથી લાગતી, તો હું એનું માનીને કામ કરી. ઈ કે સારી લાગશે ને, જો તમને બેંગોલી સારી લાગે છે હું ક્યારેક પહેરી બાપા સીતારામ એટલે કેમ શીખ થઈ ગઈ, બસ સમજી જવાનું હવે. નહીં શીખ થઈ એટલે સુકન હારા છે કે મને બેંગોલી સારી લાગે છે એમ. કઈ નહીં, આપણે જેમ કોમેન્ટ આવશે ને એ પ્રમાણે કરશું. જો મારી એમ કે આ બેંગોલી સારી લાગે છે તો ક્યારેક આપણે પહેરશું. અને કોઈ એમ કે નથી સારી લાગતી, નામાં નામાં જો વધારે કોમેન્ટ હશે ને એનો આપણે માન્યતા કરવામાં આવશે. આજકાલ એમ જ કરવું છે મારે. આપણે યુટ્યુબ ફેમિલીને કહું છું કે ખાસ કરીને કોમેન્ટ જણાવજો. મારી કોમેન્ટ વધારે થાય કે આમની કોમેન્ટ વધારે થાય છે, ફટાફટ કોમેન્ટ કરવા મળો અને કહેજો કે બેંગોલી સારી લાગે છે. તો આપણે ક્યારેક પહેરવા થાય. હા તૈયાર કર, હાલ કુલેર તૈયાર કર, કીડિયારું પૂરવા જવું છે. કીડિયારું પૂરવા જવાની છે અને હજે સમેટીમાંય જવું છે. હા ઘઉં ચોખા લેવાય જવું છે, પણ એ કામ તો છા કરશે આગળ બધું. તો હું પેલા કુલેર બનાવી નાખું, તૈયાર કરું, તમને બતાવું. લોટ ને ગળ ને તેલ ને દળેલી ખાંડ ને હાકર હશે તો હાકર ને બધું નાખીને મસ્ત કુલેર બનાવી નાખું હમણાં. ફેમિલી હવે જો કુલેર બનાવવાનું આપણે તૈયાર થઈ ગયું છે, કીડિયારું પૂરવા જવું છે. તો જો મસ્ત મજાનો બધો મિક્સ લોટ કર્યો છે, ઘઉંનો, બાજરાનો, ગળ, ઘી, તેલ, ખાંડ છે અને સિંગનો ભૂકો છે, મોરસ છે. જો કેટલી સરસ તો મજાની આપણે કુલેર બનાવવાની સામગ્રી બધી લઈ લીધી છે, કારણ કે કીડીયું ને તો બધું ભાવતું જ હોય ને. અમે નાના હતા ને કુલેર પૂરવા જતા, પણ અમે તો ઘઉંનો લોટ લઈ અને ગળ અને તેલ નાખી દઈ, મસ્ત સોળ નાખી, અડધી હું ખાઈ જાય.
અને આજે આપણે તો કીડિયારું પૂરવા જવાની છે તો બાજરીનો લોટ લઈ લીધો, આમાં ઘઉંનો લોટ, તેલ, ઘી, ગળ અને આ છે સિંગનો ભૂકો. તો ડબ્બો ભરીને સિંગનો ભૂકો કરી નાખ્યો અને હાકર દળી લેવાની છે. હાકર લીધી છે થોડી અને આ ખાંડ લીધી. પતાહા હોય તો હાલે, એવું કઈ નથી. ગળી વસ્તુ તો બધી કીડીઓને ભાવતી જ હોય તો આપણે ખાંડનો ભૂકો કરી નાખવું ને આ બધું મિક્સ કરીને મસ્ત આપણે જો આ કડાઈમાં મસ્ત કરી નાખી, મસ્ત કડાઈ ભરલી આગળ મિક્સ બધું કરતી જાવ અને ખાંડ ને હાકર દળવાની છે. આપણે દળી લો, આ તો બધું દળેલું જ છે. આપણે આમાં ગોળ ને એવું નાખી દીધું છે મસ્ત અને હવે આગળ મિક્સ કરી નાખવાનું બરાબર, બધું સોળી નાખવાનું એટલે મસ્ત થઈ જાય. આપણને ખાવાનું નથી. નાના હોય તે પૂરવા જતા જ હોય, અમે જાતા ગામડે રહેતા તઈ. અને પછી દેદો કૂટવાનો, દેદો કૂટવાના. હા હો, નાનપણ સાંભળે આપણને, પણ એ તો બધી દેહની યાદ છે ને. હોય નહીં. અને ખાસ કરીને ફેમિલી, હું જે આમ અમારા સસરાનું ગામ અને આમ મારું મોહાળ, મારા સગા મામાની બધા આ બધા આમને સામને જ રહી છે. તો આવું જ્યારે સૈતર મહિનામાં જ હોય ને દેદો કૂટવાનું, ત્યારે આ કીડિયારું પૂરવાનું હોય અને દેદો કૂટવાનો હોય. તો ત્યારે જો હું એ બધાએ અમારા મામાની છોકરીઓ નથી ને એ બધા હું જતો ને, દેદો ની બધા બહુ કૂટે, દેદો બનાવે ને એવું બધું કરે નદીના કિનારે. પછી આ કુલેર ને એવું બનાવે તો કુલેર બહુ ખાતા. એટલે એ કાંક મજા જ આમ કાંક અલગ હતી એમ. ગીત ગાતા આવડે તમને? નહીં, અમકુ માં જમકુ માં દેદન માને હારું છે કે નહીં એવું ગાતા. એક બાટલો ચડાવ્યો, 2 બાટલા ચડાવ્યા. નાનપણની રમત, તો નાનપણની રમત બહુ મજા આવતી. બકરીની લેણીઓ ભેગી કરીને દેદના હાથ બનાવી, પગ બનાવી, સોટલો બનાવી, એવું બધું બનાવતા અને બહુ મજા આવતી હો. અને માટીનો ધૂળનો ને એવો દેદો બનાવ્યો, ધૂળનો ઢગલો કરવાનો, પછી આમ 2 હાથ બનાવવાના, 2 પગ બનાવવાના, 2 સોટલો બનાવવાનો અને પછી દેદાને કૂટવાનો. પછી દેદો હોય, પછી સારી ફરતી બધા બેહી જાય. 10-15 જણા હોય, આપણે એકલા તો હોય નહીં. પછી બેહી જાય પ્રોઠમ, પછી આમ કરે અમકુ માં જમકુ માં દેદાન માને હારું છે કે નહીં. પછી સામે વાળા એમ કે 1 બાટલો ચડાવ્યો, 2 બાટલા ચડાવ્યા એમ કે. પછી 10 બાટલા ચડી જાય ને પછી એમ કે દેદન માં તો મરી જાય, દેદો મરી ગયો એમ કે. પછી બધાને કૂટવાનો. મજા આવતી હો. પણ તો આજે આપણે એવું દેદો ને એવું તો કઈ કરશું નહીં, પણ આપણે આજે કીડિયારું ખાલી પૂરવા જવાનું છે. આ તો બધી જૂની વાતો છે. તો ફેમિલી સરસ મજાની કુલેર બનાવી નાખી છે. જો કેટલી મસ્ત બની ગઈ. મસ્ત કુલેર બની ગઈ છે. તો આપણે એક બાઉલમાં ગમે ડબ્બા બુબ્બામાં ભરી લઈએ. અને હવે જવું છે આપણે ઘઉં ચોખા લેવા. ઘઉં ચોખા લઈને ફટાફટ આવી પછી જઈએ આપણે કીડિયારું પૂરવા. અને અમારે યારે ભાવબેન ને ઈ આવે છે, કારણ કે ભાવબેન નો ફોન આવ્યો હતો કે આપણે કીડિયારું પૂરવા જઈએ એમ. તો અમારે ભાવબેન ને કીડિયારું પૂરવા જવાનું છે. ભાઈ ક્યાં જાય તો મને નથી ખબર. આ લોકો લઈ જાય આપણને ગમે ત્યાં. સુરતમાં તો અમુક આપણે ખુલ્લી જગ્યા હોય એવું હોય ત્યાં જવું પડે. એટલે જો આગળ જઈને ફટાફટ આપણે ઘઉં ચોખા પેલા લઈ આવીએ. ભાવબેન એને ફોન આગળ આવશે તો તૈયાર થઈ ગયા તો આપણે હારે નીકળવું પડે ને એમ. હાલો તો આ બધું ભરી લઉં અને ઘઉં ચોખા લઈ આવીએ. સારું, જો તાપીના પુલ ઉપર આપણે આવી ગયા છીએ અને રામભાઈ ને અમારા ભાવબેનની વાટે હતા તો એ આવી ગયા છે. જો એને આમો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જીનુબેન, વાહ વાહ. હાલો જઈએ, હાલો. ક્યાં લઈ જાઓ? એવું છે? સારો ભાઈ, રામભાઈ લઈ જાય ત્યાં જઈએ હવે. બરાબર. કામ એની વાહ ગાડી જાવ દીધી ને વાટે હતા તો ફાઇનલી આવી ગયા છે. આપણે બધા જઈએ. તો પબ્લિક કેટલી છે પુલ ઉપર? ફરવા લઈ જાય બાકી પૈસા સાથે નહીં. હાલો જઈએ. મસ્ત નજારો. સારું ફેમિલી, જો આપણે આવી ગયા છે ખેતરમાં, કારણ કે જો દેહ જેવો મસ્ત માહોલ છે અને અહીંયા આંબલી ને એવું બહુ મસ્ત છે. અને અહીંયા શું કામ આવે ખબર? કીડિયારું પૂરવા. જો અહીંયા અમારા ભાવુબેન ને જીનલ ને જો એના હાથમાં બધી વસ્તુ છે અને આના હાથમાં બધી વસ્તુ છે. એમાં હવે સૈતર મહિનો આ બસ હવે પૂરો થવામાં છે. 1-2 દિવસ રહ્યા છે તે અમે ચારેય નક્કી કર્યું કે થોડુંક દાન પુણ્ય કીડિયારું આપણે શું કહેવાય. નાના હતા ને તે બહુ જાતા, પણ હવે તો એવી વાત મેં કીધું છો ને. નાના હતા ને હા, 1 દિવસ ખાલી ન મૂકતા. સૈતર મહિનો આખો જાતા, એની બદલે આ લાસ્ટ 1 દિવસ અમને મળ્યો છે મોકો. હવે તો અહીંયા સુરતમાં રહીને તો દેહમાં રહેતા ને તો રોજ વાટકા લઈને 5 વાગે રાહ જોઈ કે આપણે કીડિયારું પૂરવા જવાની છે. પેલા ઓલો ઢીંગલો બનાવતા અમે તો. દેદો જરીક શીખવાડ, તું શીખવાડ. મારી નાની બેન છે તો એટલે તો કહું છું કે ભાવબેન દેદો કહેવાય. દેદો બનાવવાનો, પછી દેદાને કૂટવાનો, ગીત ગાવાનું. એવું બધું કરતા.
હું તો છે ને એના હું ઓલા માસી ડોક્ટર ને એવું બનતા ને હા. એવું અમે રમતા. અરે વાહ અમાર સાહેબ જો વાતો કરે જો એ વાતો કરે છે હવે કીડિયારું પૂરી દેવું ને હા પૂરી તો વસ્તુ લઈ આવ્યા છે બધી આપણે આગળ પૂરવાનું છે ઝાડવાય મસ્ત છે અને ખેતરનું વાતાવરણ છે કે ને એટલે કીડીઓમાં ઘણી છે આમ જો બધું ખુલ્લું ખુલ્લું છે નજર મસ્ત મૂકીને ક્યાં છે. સુધી બધું ખુલ્લું જ છે અહીંયા જઈએ હવે વિમાન કેટલું મસ્ત આવે છે જો તો કેટલો મસ્ત છે સરસ અહીંથી દેખાય હો, એકદમ ક્લીન જો આખું એમ લાગે આવા આપણી ઉપરથી જાય છે આવું ચાલો તો મસ્ત આપણે કુલર પૂરી લઈ જગ્યાએ બહુ મસ્ત છે અને અહીં તુલસીમાં બહુ મસ્ત છે એવું છે અહીંયા કેરો અહીં જો આ તુલસીમાં આ તુલસીમાં છે તુલસીમાં જોવો તમે અરે વાહ અને સામે જો હા જો અહીંયા ઓહો આમ જો કેટલા તુલસીમાં છે કેટલા સરસ તુલસીમાં છે તો અહીંયા આપણે કીડિયારું પૂર દઉં તો આવી રીતના કીડિયારું પૂરવાની છે મસ્ત કીડિયારું પૂર દે ને કીડિયું છે બધે જો થળીએ બધે મસ્ત કીડિયું છે એકદમ સરસ છે તો આપણે કીડિયારું પૂર દઈએ પેલા થળીએ નાખજે થળીએ નાખો ને ઓલી બાજુ મને તુલસીમાં બહુ ગમે તો એ તુલસીમાં બતાવો તો હા. કેટલા મસ્તી ના છે તો એટલા મસ્ત તુલસીમાં એટલા બધા છે ને કે એની વાત જ જવા જો બહુ એટલે બહુ મસ્ત તુલસીમાં છે જો આ ઘેરા છે આખા તુલસીમાંના ખેતરમાં બહુ આ સારું કહેવાય એમ જો આ બધાય તુલસીમાં છે જો ઠેક ઠેકાણે તુલસીમાં છે હા હો તુલસીમાં જ છે મને એમ લાગ્યું તકમરિયા નથી ને પણ નહીં ખરેખર તુલસીમાં જ છે હે જો અહીંયા કાતરા છે અમારા રામભાઈ જો અહીંથી લે છે ને એ કીડિયારો પૂરે છે બહુ મસ્ત કાતરા છે આપણે પાળી જાય ને એટલે અહીંથી આપણે લઈ લેવાના છે પછી ખાવું તો કેટલા મસ્ત છે ને આ રહ્યા જોવાની લાગત રહ્યા મેં કીધું તમે કાતરા લ્યો છો મને પછી જોઈ ખબર પડી આ બાજુ બહુ છે એલી અહીંયા જો અહીંયા આ બાજુ બહુ છે સારું જો કીડિયારું પૂરવા મળ્યા છે ચાલો તો મસ્ત આપણે કીડિયારું પૂરતા અહીં પૂગી ગયા અડધે પોણે ખેતર પૂગી ગયા તો અહીં લીમડો છે મસ્ત લીમડાને થળીએ કીડિયારું પૂર દઈને શ્રીફળ મૂકી દઈએ અહીં રાખડા જેવું કીડિયું તો હશે કેમ કે આ શ્રીફળ હોય ને એમાં ફાયદો શું છે ખબર કે આ જે શ્રીફળમાં છે ને ચોમાસું આવે ને તો શ્રીફળમાં પાણી ન જાય અને પ્લસ કે આ જે શ્રીફળમાં જે પ્રસાદી હોય ને નારિયેલ એ કીડીઓ ખાતા કેટલો ટાઈમ વયો જાય ઘણો હે ટાઈમ થયો છે હા તો જે એમાં જો કેટલું બધું આપણે નાખ્યું હોય તો આ બહુ મસ્ત થઈ જાય પ્લાન સારો લીધો છે ભાવબેન એને નહીં આપણે મને તો કાંઈ ખબર જ નહીં હો આ કોણ રામભાઈનો પ્લાન છે હા સાહેબ તમારો પ્લાન છે હા મેં ઘણી વખત જોયેલું છે મારા બે ત્રણ ભાઈબંધ છે ને એ હા. બધા જાય દર વખતે હા તો મને કે દૂનો વિચાર હતો એક બે એકાદી વખત મેં કીધું આપણે કરવી આગળ આ છે ને પ્લાન સારો કહેવાય આ કીડીઓ કેમ કે ખાઈ નહીં તો કેટલા ટાઈમ આ આપણે ખાય 1000 માણસો જમાડો ને એક શ્રીફળ મૂકવામાં કેટલી કીડ્યું ખાય? બહુ બહુ મોટું દાન ભાઈ કહેવાય. થેન્ક યુ હો રામભાઈનો પ્લાન બહુ મસ્ત છે અને ખાસ કરીને તો આપણે એક વિડીયો કૌશિકભાઈનો જોયો હતો હા મેં હે? એનો જોયું હતું મેં એના વિડીયોમાં જોયું હતું અને પછી રાજને એવો ખબર હતી આના ફ્રેન્ડ છે કે નહીં હા. એ લોકો આવી ટાઈપનું એમ જ કરે કીડિયારું પૂરવાનું બહુ સારું કે કાં તને કેમ લાગ્યો પ્લાન કાંઈ નહીં આપણે નેક્સ્ટ ટાઈમ કરશું ને તો આવી રીતના પ્લાન આપણે હા એમ કરશું. ફરી વખત કરશું તે આ વખતે શ્રીફળમાં ને એમાં આપણે નાખીને કરશું ને આ વખતે તૂટી લાવ્યા હતા તો આપણે પૂરી દીધી કીડિયાળું બધું. પૂરી દીધી અને તારા બેને તને તારા વખાણ કર્યા કે નહીં એ તો મને કે ખાણસ કરે એટલે મારી બેન- સેના મારી બેન મારા વખાણ ન કરે. સેના એ પેલા કે સેના શેના કર્યા તમને નહીં ખબર હોય તે આજે વિડીયો સ્ટાર્ટ કર્યો તે હું કામ બનાવ્યો હતો હું કીધું તું તે હું કીધું તું તું વિચાર કર કાક સાડીનું તું કાક કહેતી હતી બેંગોલી સાડી કેવી લાગી મેં તારા ભાવબેનને પૂછવાનું છે હજી સારી લાગે કે નહીં એમ હા તે સારું લે પૂછજે મને કીડીઓ સીડી છે એટલે આપણે વ્લોગમાં પહેલી વખત પહેરી આમ તો અવારનવાર પહેરું જ આમ છું જો બેંગોલીની નથી ખબર પણ આ મેં જોયું ને એટલે હું એને કહેવાની હતી જ કે મેં કીધું આ સાડી તમને સારી લાગે છે એમ જો આવી હા આ મેં જોયું હતું તરત મને આવીને એમ થયું હતું મેં કીધું હવે પછી નિરાતે હતી ગાડીમાં બેઠા તો જ મેં આ જોયું હતું એટલે લેસા ગઈ આમ હાડી હારી લાગે મને હા અરે એક નંબર. મેં કીધું છે વિડીયોમાં કે કોમેન્ટ કરજો આ એમ કહે છે કે મને બેંગોલી હાડી નથી હારી લાગતી એમ આ એને કાંઈ પૂછતા જ નહીં તમે હવે એને શું ખબર જો બસ આપણી બેને આપણો સપોર્ટ આપ્યો કે નહીં એમ. હારું, લ્યો બેન ભાઈ. હોય ને કાંઈ ન ઘટે
હા તે સારું લ્યો હાલો. આમ હોય ને આમ એને નો હારી લાગે. અમાર જેવા લોકોને તો હાડી આવી જ એક નંબર લાગે, એક નંબર. વાહ સારું. જો ફેમિલી કીડિયારું ને એવું બધું પૂરાઈ ગયું છે હે જીનુબેન? મને પછી રમવા દેજો હો ગેમ. નહીં સારું ભાઈ અમારી બેન હા પડી છે. એની હતી અંતા બેન હોત ને તો બહુ મજા આવત એને હોત. સાચી વાત છે, મજા આવી છે. હા પણ એ લોકો આજ નથી આવ્યા, એ થાકી ગયા ને તો કે અમારે નથી અહીં મોર ને ઢેલ કેટલી મસ્ત હતી કાં આગળ. આવવું. આમ વહી ગઈ. હમ. આ શેવડી છે અહીં બાજુમાં, શેવડીનું વાડ હોય કે નહીં એમાં વહી જાય. આ બે જો ને બે બેનું કાંક નવીન કરે છે. હું વિડિયો ઉતારું છું અને ઈ મહેંદી દોરે છે. મહેંદી હા. અત્યારે સારી થઈ. હમ. જો આ વેલ આવે ને નાની 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 દોડવી આવે પાકી ગયેલ. જો આ લાલ કલર ની આવે ને પેલા બ્લેક કલર ની થઈ જાય, પછી આપણે આમ શેપીએ ને તો એમાં લાલ કલર નીકળે. અમે નાનપણમાં એની જો મારા હાથ આજ તો બગાડે જો. ફૂલે ફૂલ નાનપણ સાંભળી ગયો મને. હા કીડિયારું એક કીડિયારું પૂર નાખી. અને આ મહેંદી નું કર્યું, બે હારો એક થયું છે. હા હા ઓ બહુ મજા આવી ગઈ. દેહ સાંભળી ગયો મને. તમે કપા વીણવા જાતા, હું બહુ કપા વીણવા જાતી, કપા બહુ મેં વીણો. એમાં જો આ વેલ હોય ને તો આમ મહેંદી દોરતી કેટલી મસ્ત લાગે. કાલથી ઓલા ગેસ વાળા રમકડા લઈ જાઓ એટલે ઢીંગલા પોચ્યા રમ. નાનપણ ને બહુ મજા આવશે હો. હવે અંધારું જો હવે ઘરે જ આવું છો. મજા આવે. ભલે શાંતિ હોય. આપણે સુરત ની ભીડ કરતા અહીંયા એટલી શાંતિ મળીને બહુ મજા આવી. દેહ મજા આવી ગયો ખરેખર. આ રામભાઈ જે આ પ્લાન લીધો ને મને બહુ ગમ્યો. મારી બહુ ઈચ્છા હતી. હા એના પેલા ભાઉબેન અને રામભાઈ નક્કી કર્યું હતું કે મારા ઘરની પાસે પોપડો છે ને ત્યાં તો બધું કંઈક થોડુંક મેળ વગરનું થઈ ગયું હતું. પછી રામભાઈનો ઓચિંતાનો ફોન આવ્યો કે આપણે કામ કરી તો દુખિયાના દરબાર બાજુ એ રોડે સડી જઈ. મેં તો બેસ્ટમાં બેસ્ટ, એની જેવી એક કોઈ મજા નહીં. જો અહીંયા આવી ગયા ને. થેન્ક યુ રામભાઈ, બહુ મજા આવી હો ખરેખર. હા જો ભાઈ રામભાઈ હવે લીમડો છે મસ્ત, હવે દાંતણ લઈ લઈ છે કેમ કે દાંતણ બહુ બેસ્ટ. સારું આપણે જો હવે બાજુમાં દુખિયાનો દરબારનું જે મંદિર છે ને રામાપીર બાપાનું ત્યાં આવી ગયા છીએ. હા રામાપીરના ભાઉબેન ને બધા આવી ગયા છે. કરાવીએ. રામાપીરના દર્શન કરી લેવી ને એમ. કા ભાઉબેન? હા હાલો દર્શન કરવાના છે અને ખાવાનું છે. હા ભાઈ પ્રસાદી લેવાની છે કા? આપણે પહેલી વાર લેવું ને? હા પહેલી વાર હો. કાંઈ વાંધો ના. હાલો પ્રસાદીનો શૌ છે, પ્રસાદી લઈ લેવું ને દર્શન કરી આવીએ. તો ભાઉબેનના સબસ્ક્રાઈબર મળી ગયા જો. સારું ફેમિલી હાલો દર્શન કરતા આવીએ અને પ્રસાદી લઈ લઈએ. આપણે પહેલી વાર જો આ ભાઉબેનના સબસ્ક્રાઈબર છે જો. આપણે સબસ્ક્રાઇબર છે ને આપણા વિડિયો થઈ ગયો તમને. એવું છે તો ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે હો. પૂણા ગામ રહી. થોડા મિત્રો હે ને ઈ બાજુ આવશો તો આવશો, તમે અમારી બાજુ આવો તો આવજો. તમે કોઈ તમારા ઘરે તમે વરાછા હા ભૂપેન્દ્રનગરમાં આવજો. તમે ક્યાં ગાયત્રી બધે બાજુમાં જ રહી છે. અમારે ઓળખાણ કાઢે છે. રોજ તમારે બેન બ્લોગ થઈ મુકાય એટલે પેલા જોઈ લો રોજ સવારમાં જ થેન્ક યુ તમને ને આવજો અમારા ઘરે. સારું દુખિયાના દરબાર જો આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈને જો બધા ઊભી જાવ કા. હા મસ્ત દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી, ડીશો મસ્ત ઉટકી નાખી, પોતપોતાની પોતે ઉટકી નાખી, ભાવબેને હારી ઉટકી ને આ બે ભાઈ મસ્ત ઉટકી નાખી ઘર જેવી. ઉટપીત પડે ને ભાઈ, આ ધામ કહેવાય બરાબર ને. ધામમાં તો એટલું તો કરવું પડે કા જીનુબેન? હું તો આ જોતી હતી આયા ચેનલ નું નામ લખ્યું છે. આયા આ લોકો ચેનલ નું નામ લખ્યું. ક્યારેક અમારે ગાડી આવશે ને તો અમે તે લખાવશું કા. વિચાર છે એમ ને? દાદી નવી કાંઈ વાંધો ને. હારો ભાઈ કોંગ્રેસ. આપણી ચેનલનું નામ લખાવી તો તમે લખાવી. હા તો સાચી વાત છે. સારું તો હાલો હવે નીકળશું ઘરે બરાબર. ભાઈ આપણા એક મળી જશે અને આપણા સબસ્ક્રાઈબર જ છે અને જો ઘણા ટાઈમથી સેવા કરવા આવે છે રામાપીર બાપાની દુખિયાના દરબાર. જય રામાપીર જય બાપા. રામાપીર. કેટલા ટાઈમથી તમે સેવા કરવા આવો? અને 5-6 વર્ષ થઈ ગયા હે. દુખિયાના દરબારમાં સેવા કરવા. દર રવિવારે હોય? દર રવિવારે 5 વાગ્યા પછી ભોજન પ્રસાદ આલે છે અને બપોરે 1 વાગ્યાથી સાંજ સુધી સેવા ચાલુ હોય છે. બરાબર કોઈ પણ ને આવવું હોય સેવા કરવા આવી શકે છે. અને 1 વાગ્યાથી લઈને સાંજ સુધી બેનો લોટ બાંધવાનું, પરોઠા વળવાનું, ભાઈઓ પીરસવાનું અને વાળવા છોડવાનું અને બહુ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. બધાની રીતે સેવાઓ કરતા હોય છે. બરાબર છે. અને 5 વાગ્યા પછી ભોજન પ્રસાદ ચાલુ થાય છે. તો આરતી સુધી ભોજન પ્રસાદ ચાલુ હોય છે અને પછી સાંજે 7 વાગ્યા આરતી થાય છે. તમારું નામ શું છે? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ. તો થેન્ક યુ સો મચ પ્રફુલભાઈને મળીને આનંદ થયો ભાઈ. થોડીક બાપા વિશે વાત કરી અને મજા આવી ગઈ. સારું કંઈ નહીં, ફરી બાપાનો પ્રસાદ પાછા લેવા પધારો અને દર રવિવારે 5 વાગ્યા પછી ભોજન પ્રસાદ ચાલુ હોય છે. કાંઈ વાંધો નહીં. ફરી નેક્સ્ટ ટાઈમ મળશું બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સારું ફેમિલી, જો આપણે સરસ મજાની કીડિયારો પૂરીને ઘરે આવી ગયા છીએ. રામાપીર બાપાના દર્શન કરી લીધા છે અને જો શાંતિથી મસ્ત મજાના ઘરે આવી ગયા. ઘરે આવ્યા ને
એ તો મારા મમ્મી પપ્પા ને મારા ફેનિલભાઈ ને અત્યંતાબેન ને બધાય પાનેરા ને તિથલ ને વિશ્વમભરી ગયા હતા ને તો ઘરે આવી ગયા છે. કેમ ફેનિલભાઈ, કેવી મજા આવી? બહુ એટલે બહુ મજા આવી. જો હવારના પોરમાં પાનેરા ડુંગરો ચડવાની અને પછી વિશ્વમભરીના જઈને અમે નાસ્તો કર્યો અને પછી તિથલને ગયા હતા દરિયા કિનારો જોવા. મજા આવી ગઈ ને? બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને જો અમારા અત્યંતાબેને છે ને જો આ વસ્તુ લીધી છે. આ ડોલ છે હા અને આ શું છે? હા, ડોલ ને જો ગાગર ને હેલ ને એવું છે બધું. આમાં કા મજા આવી ગઈ ને બેન? બા દેખાતી જ નથી. આ રી આ ગાગર છે, આ રી. કેમ મજા આવી ને તને? હા. તો સારું, હવે જઈએ હવે આપણા મારા મમ્મી પપ્પા પાસે અને પગે લાગી લઈને પૂછી લઈએ કે કેવી મજા આવી કેવી ન. કેમ કે એ તો ઘણા વર્ષ પછી ગયા હતા, બરાબર. પાનેરા તિથલ વિશ્વમભરી લગભગ 4-5 વર્ષ થઈ ગયા. અને એમાં એવું છે કોરોના પહેલાં ગયા હતા, એટલે મારા મમ્મીને તો બહુ મજા આવી એવું અમને દેખાય જ છે સામું. તો કેવી મજા આવી તમને? સીતારામ જય માતાજી. આમ ગયા હતા હવારના બરોબર, વાહન બાંધી અહીંથી પાનેરા ગયા, પાનેરાથી વિશ્વમભરી અને તિથલ. મજા તો બહુ આવી ગઈ ને બોલેરોમાં તો 18 જણા પર થાકી બહુ ગયા. કેમ કે એમાં એવું છે કે કોઈ દિવસ ટ્રાવેલિંગ ન કરતા હોય ને એનો ઠાક લાગે, બાકી અમે 2 જણા જો 2 વ્હીલ લઈને જઈએ ને અમને ઠાક ન લાગે. કારણ કે શું છે આપણે ટ્રાવેલિંગ કરતા હોય ને એટલે. મારા મમ્મી પપ્પા બધા ઘણા વર્ષ પછી આવી રીતના બેઠા હોય ને એટલે થાય. એટલે થાકોડો લાગી ગયો બધાનો અને બધાને પાછો ગળદી હતી ને, ગળદી ને તડક્યો પાછો યો બધે તડક્યાના જ ફર્યા. હા. અમે અહીંયા પાનેરા ડુંગરો ચડ્યા તો તડકો તાપ હતો બહુ અને ઉતર્યા. અને તમને શું માથું ચડી ગયું? કાંઈ નહીં, હવે આરામ કરી લ્યો. અને સારું ફેમિલી, હવે આજનો વ્લોગ આપણે અહીંયા કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.